ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ફ્લેટ ફાઇલ વર્સસ ડીપ આર્કિટેક્ચર વિશે વાત કરી હતી, રાઈટ? ઓકે, તો આ છે એ ડીપ આર્કિટેક્ચર છે, જેમાં તમને 4 લેયર જોવા મળે છે, રાઈટ? જ્યારે ફ્લેટ ફાઇલ સિસ્ટમમાં તમને હાયરાર્કી જે છે એ 3 લેયરમાં જ કમ્પ્લીટ થઈ જાય છે, રાઈટ? અને આપણે એના વિશે વાત કરી હતી. હવે એનો હજી કન્ટિન્યુએશનમાં આપણે જોઈએ કે એવોઇડ પેજિનેશન. પેજિનેશન જે છે એ શું છે? તો ઇઝ અ પ્રેક્ટિસ ઓફ ક્રિએટિંગ લિસ્ટ ઓફ એલિમેન્ટ્સ ઓન વેબ પેજીસ સેપરેટલી સોલેલી બાય નંબર્સ. દેટ ઇઝ કે ઈ કોમર્સ સાઇટ્સ જે છે એમાં પેજિનેશનમાં પ્રોડક્ટની કેટેગરીઝ વગેરે હોય છે, બરાબર? એન્ડ એના ઉપરથી આપણે કરી શકીએ છીએ. ઇઝ અ પ્રોબ્લેમેટિક ફોર મેની રીઝન્સ, અને એ પ્રોબ્લેમ થઈ શકે છે. ફર્સ્ટ, પેજિનેશન પ્રોવાઇડ્સ વર્ચ્યુઅલી નો ટોપિકલ રિલેવન્સ. પેજિનેશન કરવાથી આપણને શું થાય છે કે આપણે કોઈ ટોપિક સાથે આપણે એને ક્લબ નથી કરી શકતા. સેકન્ડ, કન્ટેન્ટ that moves into different pagination can create duplicate content issues. And last is quality pages that can be detrimental to such visibility. પ્લસ આમાં આપણે 3 મુદ્દા જોયા. ડિસએડવાન્ટેજીસ જો કહીએ તો કે પેજિનેશન કરવાથી એક તો કે જે એનું રિલેવન્સ છે એ પૂરું થઈ જાય છે. બીજા નંબરમાં એની કન્ટેન્ટ જે છે એ ડુપ્લિકેટ થવાના ચાન્સીસ છે. અને ત્રીજા નંબરમાં કે એ જે તમે સર્ચની વિઝિબિલિટી છે એ ડિટર્મિનલ થઈ જશે, બરાબર? એટલે આ એક પ્રોબ્લેમ રહેશે પેજિનેશનને કારણે, રાઈટ? આ રીતે એમાં પેજીસ ક્રિએટ કરેલા છે જે તમે જોઈ શકો છો, રાઈટ? તો આમાં ડુપ્લિકેટ કન્ટેન્ટ હોવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર? એટલે તમારી જે સાઇટ છે એ સાઇટમાં આ રીતે તમે પેજિનેશન કરો તો એ ડુપ્લિકેટ કન્ટેન્ટને એ બધું રહેશે, પણ આમાં તમને વિઝિબિલિટી સારી મળશે. સર્ચ ફ્રેન્ડલી નેવિગેશન. સાઇટ નેવિગેશન ઇઝ સમથિંગ દેટ વેબ ડિઝાઇનર્સ હેવ બીન પુટિંગ કન્સિડરેબલ throughout and effort into since website come into existence. Even before search engines were significant, navigation played an important role in helping users find what they wanted. હવે સર્ચ ફ્રેન્ડલી નેવિગેશનમાં એવું છે કે તમારો જે વેબસાઇટ ડિઝાઇનર્સ છે એ એવું વિચારતા હોય છે કે આમાં ઓછા પ્રયત્ને એ વધુ કામ લઈ શકાય. બીજા નંબરમાં કે સર્ચ એન્જિન જે છે એમાં નેવિગેશન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, આપણે જાણીએ છીએ. નાવ બેઝિક્સ ઓફ સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ. સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ માટેના જે બેઝિક્સ છે એ આ પ્રમાણે છે. ધ સર્ચ એન્જિન સ્પાઇડર્સ નીડ ટુ બી એબલ ટુ રીડ એન્ડ interpret your website's code to properly spider and index the content on your web pages. જે તમારી સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિનમાં તમે પ્રોપરલી આવી શકો અને એ તમારે પ્રોબ્લેમ ન થઈ શકે, બરાબર? અને સ્પાઈડર એટલે કે જે તમારા ઇન્ડેક્સિંગ પેજીસ કરીને તમારા પેજીસ થાય છે એ પ્રોપરલી થઈ શકે. ડોન્ટ કન્ફ્યુઝ વિથ ધ રૂલ ઓફ ઓર્ગેનાઇઝેશન સચ એઝ W3C વિચ ઇશ્યુઝ ગાઈડલાઇન્સ ઓન HTML કન્સ્ટ્રક્શન્સ. તમારે HTML કેવી રીતે બનાવવી, બરાબર છે, એ એના જે નિયમો છે એ ધ્યાનમાં રાખવાના છે. ધો ઇટ કેન બી ગુડ આઈડિયા બિકોઝ મેજોરિટી ડોન્ટ follow W3C guideline, so SE generally overlook violations. અને સામાન્ય રીતે લોકો જે છે W3Cની જે ગાઈડલાઇન્સ છે એને
લોકો ફોલો નથી કરતા હોતા, એટલે સર્ચ એન્જિન જે છે એને ઓવરલુક કરે છે, બરાબર છે, કેમ કે મોસ્ટલી એને ખબર જ નથી હોતી કે આવી કોઈ ગાઈડલાઇન હોય છે, રાઈટ. સર્ચ એન્જિન ફ્રેન્ડલી નેવિગેશન ગાઈડલાઇન. સર્ચ એન્જિન ફ્રેન્ડલી કોઈ પણ સાઇટ બનાવવી હોય તો એના માટેના ગાઈડન્સ અહીંયા આપણને આપેલા છે. ઓલ્ધો સર્ચ એન્જિન સ્પાઇડર્સ હેવ બીકમ મોર advanced over the years, the basic premise and goals remain the same. Spiders find web pages by following links and record the content of the page they find in the search engine index. સર્ચ એન્જિન ઇન્ડેક્સ જે છે એની અંદર જે કન્ટેન્ટ જે છે, બરાબર છે, એ પ્રોપરલી થઈ શકે છે. પ્લીઝ કીપ ઇન માઇન્ડ ફોલોવિંગ એડિશનલ ગાઈડલાઇન્સ ફોર SE ફ્રેન્ડલી નેવિગેશન. હવે SE ફ્રેન્ડલી નેવિગેશન માટે આ બધા નિયમો અહીં આપેલા છે. ઇમ્પ્લિમેન્ટેડ ટેક્સ્ટ લિંક બેઝડ નેવિગેશનલ સ્ટ્રક્ચર. જે તમારું લિંક બેઝડ નેવિગેશન છે એને ફોલો કરો. બીવેર ઓફ સ્પાઈડર ટ્રેપ્સ. સ્પાઈડરના જે ટ્રેપ્સ છે એનાથી તમે બચો, બરાબર. સાયબર ટ્રેપ્સ એટલે કે કોઈ પણ વસ્તુ એના એટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખો. ટેક્સ્ટ બેઝ નેવિગેશન હોય એટલે નોર્મલી દરેકને ટેક્સ્ટ જે છે એ તો વિઝિબલ રહેવાની જ છે, તો આવું ન થાય એનું ધ્યાન રાખો. વોચ આઉટ ફોર સેશન આઈડીસ. તમે લોકોને ખ્યાલ જ છે, તમે કમ્પ્યુટર્સમાં HTTPS પ્રોટોકોલ આવે છે, તો એ HTTPS જે છે એ સિક્યોરલી કનેક્ટ થાય છે, અને એ સિક્યોરલી કનેક્ટ થાય છે એટલે તમારે એની સાથે એ સેશન તમે એસ્ટાબ્લિશ કરી શકો, જેને SSL કહેવાય છે. સિક્યોર સોકેટ લેયર દ્વારા તમે સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ પણ તમે આમાં ધ્યાન રાખવું પડે એના ઉપર, સેશન્સ ઉપર, રાઈટ, કે કેવી રીતે લોકો કનેક્ટ થાય છે અને એ સેશનમાં એ લોકો શું પોતાનું કામ કરે છે. સર્વર હોસ્ટિંગ એન્ડ IP ઇશ્યુઝ. સર્વર હોસ્ટ કેવી રીતે કરવું અને IP ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઇશ્યુ કેવી રીતે કરવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો ટોપિક જોઈએ, રૂટ ડોમેન્સ એન્ડ સબ ડોમેન્સ એન્ડ માઇક્રો સાઇટ્સ. બરાબર. બેઝિકલી તમે લોકો જાણો છો કે વેબસાઇટ તમે બનાવો છો તો એમાં કોઈ પણ વેબસાઇટ હોય એનું રૂટ ડોમેઇન હોય, બરાબર છે. ડોમેઇન એટલે શું, તો તમે લોકો ઇન્ટરનેટ વખતે એ વસ્તુ ભણી ગયા છો. ડોમેઇનમાં બે પ્રકારના ડોમેઇન હોય છે. કયા કયા? જિયોગ્રાફિકલ ડોમેઇન અને નોન જિયોગ્રાફિકલ ડોમેઇન. આ છે એ વેબસાઇટ માટે છે, પરંતુ અહીંયા જે આપણે ડોમેઇનની વાત કરીએ છીએ એ શેના વિશે વાત કરીએ છીએ? વેબસાઇટના ડોમેઇન વિશે વાત કરીએ છીએ. Along the question is structuring into a website or whether to host content on a new domain, when to use subfolders and when to employ microsites. અહીંયા જે આપણે વાત કરીએ છીએ ડોમેઇનની, એ ડોમેઇનના સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, એના લેઆઉટની વાત કરીએ છીએ કે તમારી વેબસાઇટમાં કેવી રીતે તમે ડેટા સ્ટોર કરશો અને લોકો એને કેવી રીતે વિઝિટ કરશે, રાઈટ. તો એ જોવાનું છે. સર્ચ એન્જિન search the web. They identify 4 kinds of web structures on which to place matrices. હવે અહીંયા જે વાત કરી એ મેં તમને કીધું એ રીતે કે તમારું આ જે ટોપિક છે એ ટોપિકમાં આપણે ડોમેઇનની વાત કરીએ છીએ, પણ સામાન્ય રીતે ઇન્ટરનેટની ભાષામાં ડોમેઇન એટલે જિયોગ્રાફિકલ ડોમેઇન અને નોન જિયોગ્રાફિકલ ડોમેઇન. જિયોગ્રાફિકલ ડોમેઇન એટલે જેમાં .in .USA .UK એવું લખેલું આવે એને જિયોગ્રાફિકલ ડોમેઇન કહેવાય. અને નોન જિયોગ્રાફિકલ ડોમેઇન એટલે .com .edu .org આ જે બધા છે એ નોન જિયોગ્રાફિકલ ડોમેઇન છે. આ જે છે એ વેબસાઇટના નામના ડોમેઇનની વાત છે. અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ ડોમેઇનનું સ્ટ્રક્ચર એટલે કે વેબસાઇટ જે તમે બનાવો છો એ વેબસાઇટ કેવી રીતે એની અંદરના જે તમારા ડેટા છે, કન્ટેન્ટ છે, ઇમેજીસ છે, વેબ પેજીસ છે, એના મોડ્યુલ્સ છે, બરાબર છે, વેબસાઇટની આ બધું કેવી રીતે હોલ્ડ કરે છે એના વિશે વાત કરવાની છે, રાઈટ. સો ધીઝ આર ધી મોસ્ટ, પહેલું જે છે એ ઇન્ડિવિજ્યુઅલ પેજીસ અને URL છે. ધીઝ આર ધી મોસ્ટ બેઝિક એલિમેન્ટ્સ ઓફ ધી વેબ ફાઇલ નેમ્સ.
આ વેબ ફાઇલ નેમ જે છે એના બેઝિક વસ્તુ હોય છે. લાઈક તમે નીચે એક્ઝામ્પલ આપેલું છે જોઈ શકો છો અને એના દ્વારા તમે સમજી શકો છો, રાઈટ, કે શું કહેવા માંગે છે. રાઈટ, અહીંયા જે બ્લુ કલરમાં જે એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે, બરાબર, એ તમને આપી શકે છે. રાઈટ, ત્યાર પછી સબ ફોલ્ડર્સ. સબ ફોલ્ડર્સ આર ધી સ્ટ્રક્ચર્સ ધેટ વેબસાઇટ યુઝ also inherit or be assigned metrics by search engines. Luckily, they are an easy structure to understand in the URL. અને આ જે સબ ફોલ્ડર્સ છે એને દ્વારા આપણને એનું સ્ટ્રક્ચર સમજવામાં સહેલું પડે છે. સબ ફોલ્ડર્સ બનાવીએ તો, અને ફાઇલના નામ પણ એવા આપવા જોઈએ જેથી કરીને આપણે એને સમજી શકીએ. ધેન સબડોમેન્સ, ફુલ્લી ક્વોલિફાઈડ domain, FQD, third level domain. In the URL, third kind of domain level are present. The top level domain called TLD, top level domain, is a .com. The second level domain is your domain, and the third level domain is a blog. બરાબર છે, તો આ ત્રણ લેવલના ડોમેન થઈ ગયા. કમ્પ્લીટ રૂટ ડોમેન્સ, હોસ્ટ ડોમેન્સ, પે લેવલ ડોમેન્સ, PLD, એટલે અહીંયા આપણે શબ્દ સાંભળો યાદ રાખવાના છે, TLD અને PLD, અને DNS. The domain name you need to register and pay for, and the one you point DNS setting towards is the second level domain called top level domain. In the URL, your domain.com is the second level domain. Other naming conventions may refer the other naming conventions may refer to this as a root or pay level domain. બાકી બધા જે ડોમેન્સ છે એ પે લેવલ ડોમેન તરીકે યુઝ કરવામાં આવે છે. રાઈટ, હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ, તમે અહીંયા એક્સપ્લેન કરેલું જ છે. રાઈટ, આ તમે જોઈ શકો છો, આ જે છે એ FQDN કેને કહેવાય અને પે લેવલ ડોમેન કેને કહેવાય. રાઈટ, www. પછી જે છે એ PLD કહેવાય, અને FQD મતલબ www થી જે UK સુધી છે એ બધું FQD છે. રાઈટ, એવી જ રીતે આ બીજું એક્ઝામ્પલ છે, આ ત્રીજું એક્ઝામ્પલ છે. બરાબર, એવા અલગ અલગ તમને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે જેના દ્વારા તમે સમજી શકો છો. When to use subfolders, subfoldersનો ક્યારે ઉપયોગ કરવો? If a subfolder will work, it is the best choice, and 99.99 of the time keeping content in the single root domain and single subdomain gives the maximum SEO benefits, as engines will maintain all of the positive matrices. The site earns around links, authority and trust will apply to these every page on the site. એક જ બને ત્યાં સુધી એક જ ફોલ્ડરમાં રહે છે એ ડેટા, બરાબર, અને લગભગ લોકો બધું એક જ પેજ એક જ ડિરેક્ટરીમાં રહે એના માટે પ્રયત્ન કરતા હોય છે, જેથી કરીને SEOનો બેનિફિટ વધુ ઉઠાવી શકાય. If your marketing team decides to promote URL that is completely unique in content or purpose and would like to use catchy subdomain to do it, using subdomain can be practical. Sites like maps.google.com and blog.searchengine.watch.com are the examples of subdomain. The marketing considerations make subdomain an acceptable
ચોઈસ પ્લસ જ્યારે તમારે માર્કેટિંગ કેમ્પેઇન કે કંઈ પણ તમે ચલાવતા હો એવા સમયે તમે આનો યુઝ કરો એ વાયેબલ છે. બાકીના સમયમાં તમે એનો યુઝ ન કરો. One good reason to use subdomain is a situation where using subdomain can look more authentic users as a result of creating separation. અને સેપરેશન કરવાથી ઓથેન્ટિસિટી છે એ પણ વધી જાય છે. પણ અહીંયા આપણે જોવાનું રહ્યું કે આપણે એસઈઓનો બેનિફિટ જો લેવો હોય તો બને ત્યાં સુધી સબ ફોલ્ડર્સ ન બનાવવા, સબડોમેન ન બનાવવા. જરૂર લાગે માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે અને તમારે બ્રાન્ડ બનાવવાની હોય ભવિષ્યમાં વેબસાઇટની અંદર જે તમે સબડોમેન બનાવવા જઈ રહ્યા છો તો જ આનો ઉપયોગ કરવો. વેન ટુ યુઝ સેપરેટ રૂટ ડોમેન. ઇફ યુ હેવ અ સિંગલ primary site that can earn links, build content and attract brand attention and awareness. જેમ કે amazon.com છે તો એ amazon.com છે એનાથી લગભગ બધું મળી જાય છે, તો એને પછી સબડોમેન બનાવવાની જરૂર પડતી નથી, રાઈટ. પરંતુ ગૂગલ છે તો google.com છે એને ડોમેનની જરૂર એટલા માટે પડી કે એના જે યુઝર્સ છે એની ઓથેન્ટિસિટી પણ લેવી પડે, એટલા માટે એને સબડોમેન બનાવ્યું છે, રાઈટ. સો કહેવાનો અર્થ એ છે કે તમે એક જ બને ત્યાં સુધી સાઇટ રાખો અને એનો યુઝ કરો, જરૂર વગર એને સબ ફોલ્ડર્સમાં ન મૂકો. ઇટ ઇઝ વેરી રેરલી એડવાઇઝેબલ ટુ પ્લેસ new content on a completely separate domain, so it is not advisable to use separate root domains for your site. Microsites ક્યારે બનાવીએ? There is a lot of debate about microsites. ઘણી બધી આના ઉપર દલીલો થતી હોય છે કે માઇક્રોસાઇટ શું કરવી. And although it is recommended that one do not saddle himself with the hassle of dealing with the multiple sites and their SEO risk and disadvantage, it is important to understand the arguments, if only a few, in favor of doing so. આવું માઇક્રોસાઇટ્સ બનાવવા માટેની કોઈ એડવાઇસ આપવામાં આવતી નથી. બહુ ઓછા લોકો ઓથેન્ટિસિટી હોય, જેમ કે તમે વેરિફિકેશન કરીને પેમેન્ટ લેવાનું હોય તો માઇક્રોસાઇટ્સ બનાવાય, પછી બાકી પેમેન્ટ લેવાનું ન હોય એવું બધું ન હોય તો એના માટે પછી તમારે માઇક્રોસાઇટ્સ બનાવવાની જરૂર પડતી નથી, રાઈટ. મેકિંગ ધ કેસ ફોર માઇક્રોસાઇટ્સ શા માટે બનાવવી જોઈએ? ઓપ્ટિમાઇઝ પ્રોપરલી, a microsite may have dozens of event, hundreds of pages, તો microsite બનાવાય, right? If your site is likely to gain more transaction, right, more traction and interest with webmasters and bloggers by being at an arm's length from your main site, then it may be worth considering. અને તો આ વસ્તુ કરાય કે ભાઈ તમારા બ્લોગર્સની સંખ્યા વધી ગઈ છે, હજારો કરોડોની સંખ્યામાં તમારા વ્યુઅર્સ છે, ત્યારે તમે આ બધું કરી શકો છો. ઇફ યુ હેવ અ વેરી કોમર્શિયલ મેઇન સાઇટ એન્ડ યુ વોન્ટ ટુ ક્રિએટ સમ ગ્રેટ કન્ટેન્ટ, perhaps an article etc that don't fit on the main site. મેઇન સાઇટમાં જે કન્ટેન્ટ તમે મૂકી શકો એમ ન હો એવી જ કન્ટેન્ટ આની અંદર તમે મૂકો. વેન શુડ યુ કન્સિડર અ માઇક્રોસાઇટ? તો અહીંયા મેં કીધું એ પોઈન્ટ જ અહીંયા લખેલા છે કે તમારે જ્યારે કીવર્ડ સ્પેસિફિક ડોમેન બનાવવો હોય ત્યારે એનો યુઝ કરો, બરાબર. તમારે કોઈ ડોમેન વેચવું હોય ત્યારે બનાવો, રાઈટ. એઝ ડિસ્કસ આપણે અર્લિયર કરી ચૂક્યા છીએ, બરાબર. અથવા સિક્રેટ કોઈને ખબર ન પડે એના માટે તમારે કરવું હોય તો તમે સિક્રેટ રાખવું હોય તો માઇક્રોસાઇટ્સ બનાવો. સમ રીઝન્સ ફોર નોટ યુઝિંગ માઇક્રોસાઇટ્સ, એ પણ આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. બરાબર છે. હવે જે વાત છે કે ધ રાઇઝિંગ ટાઇડ lifts all boats,
બરાબર. જ્યારે ભરતી વધી જાય, લિંક વધી જાય, ત્યારે બધું જ એ પોતાની તરફ ભરતી જે છે એ બધી વસ્તુ પોતાની અંદર ખેંચી જતી હોય છે. સો નોટ ઓનલી ડઝ ઇન્ડિવિજ્યુઅલ્સ પેજ ગેઇન રેન્કિંગ્સ, એન્ટાયર ડોમેન રિસીવ સમ રેન્કિંગ બેનિફિટ. તમે સાઇટને ડિવાઈડ કરી દેશો તો તમારે જે રેન્કિંગ મળવાનું છે એ રેન્કિંગ મળવાનું ઓછું થઈ જાય છે. સમ રીઝન્સ ફોર નોટ યુઝિંગ માઇક્રોસાઇટ્સ એ આપણે જોઈ લીધું, રાઈટ. એન્ડ વેન ટુ યુઝ ટોપ લેવલ ડોમેન એ પણ આપણે જોઈ લીધું, બરાબર. .com ક્યારે યુઝ કરવું એ પણ આપણે જાણીએ છીએ, રાઈટ, કે ભાઈ જ્યારે કોમર્શિયલ સાઇટ હોય ત્યારે એનો યુઝ કરાય. બાકીના કેસીસની અંદર આપણે જે એક્ઝામ્પલ આપેલા છે, બરાબર છે, એ પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ. જેમ કે .org છે, .tv છે, .biz છે, આ બધી તમે એને રીડાયરેક્ટ કરીને યુઝ કરી શકો છો, રાઈટ, જ્યારે ઓલરેડી .com હોય તો. વેન યુ સર્વિંગ ઓનલી સિંગલ geographic region and willing to permanently forego growth outside the region, જેમ કે .uk, .de, .it વગેરે વગેરે. When to use non-profit and want to distance your organization from commercial world, .org may be for you. જ્યારે તમે જે સાઇટ છે એ સાઇટને જિયોગ્રાફિકલી ન જોવા માગતા હો, બરાબર, ત્યારે .orgનો યુઝ કરો. અહીંયા એક એક્ઝામ્પલ તમને આપેલું છે, રાઈટ, કે વિચ વન ઇઝ બેસ્ટ, બરાબર, વિચ વન ઇઝ વર્સ એન્ડ વિચ વન ઇઝ બેટર. તમારા ડોમેન સાથે દરેક પેજ લિંક હોય એ જરૂરી છે. એક જ પેજ સાથે તમારો પહેલાં તમારી સાઇટ છે એ એક પેજ સાથે લિંક હોય, અને એક પેજ સાથે બાકીના જે તમારી સાઇટના પેજીસ છે એ લિંક હોય, એના કરતાં તમારી જે સાઇટ છે એની સાથે દરેક પેજ લિંક હોય એ સારું છે. ઓપ્ટિમાઇઝેશન ઓફ ડોમેન નેમ્સ. ડોમેનના નામ જે છે એ કેવી રીતે તમારે ઓપ્ટિમાઇઝ કરવા, બરાબર છે. તો એ બેઝિકલી જો વાત કરીએ તો તમારા જે બ્લોગ છે, બરાબર છે, એનો યુઝ કરી અને તમારા ફ્રેન્ડ્સની વેબસાઇટ છે એના માટે તમે જોઈશો. હવે એના માટે જે ટિપ્સ છે આપણે આના પછીની સ્લાઇડ્સમાં જોઈએ. પહેલું છે બ્રેઇનસ્ટોર્મ 5 ટોપ કીવર્ડ્સ. તમે જેના માટે માર્કેટિંગ કરવા માંગો છો, જેના માટે તમે કંઈ કરવા માંગો છો, એના માટે તમે એવા કીવર્ડ શોધી કાઢો કે જેને કારણે લોકોના માઇન્ડની અંદર એ વસ્તુ એક ઊભી કરે, રાઈટ. જેમ કે તમે દિવાળી ઉપર જુઓ છો કે દિવાળી કે કોઈ એવું ફેસ્ટિવલ હોય તો એની ઉપર તમે જુઓ છો દિવાળી બોનન્ઝા છે, બરાબર છે, અથવા કોઈ એવી વેબસાઇટ છે કે જે વેનસડે વન્ડર્સ કરીને વર્ડ છે. તો વેનસડે વન્ડર્સ શું છે? એ એવો વર્ડ છે કે જે કંઈક એને રિલેટેડ છે, ડેને રિલેટેડ છે. તો એ એવી સ્કીમ મૂકે છે કે જેને કારણે લોકો ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર. તમે એમ કોઈ ડિસ્કાઉન્ટ એવો વર્ડ આપીને જો તમે જાહેરાત કરશો તો લોકો એના તરફ આકર્ષવાના નથી. પણ તમે વેનસડે વન્ડર્સ કરીને માર્કેટ કરો છો તો એવું બની શકે છે કે જે આ વર્ડ્સ છે એ માણસના માઇન્ડની અંદર એક નવીન આઈડિયા ઉત્પન્ન થયો છે અને લોકો એના તરફ વળી શકે છે, રાઈટ. મેક ધ ડોમેન યુનિક. તમારું જે ડોમેન છે એ એક યુનિક બનાવો, એ સિવાય બીજું કોઈ ડોમેન ન હોય એ ખાસ જુઓ, બરાબર. અને જેની અંદર 20 પેરેન્ટ હોય ત્યાં સુધી આવે. જેમ કે flickr.com છે તો એ ફ્લિકર જે છે એ બઝવર્ડ છે, બરાબર, એવી વાત છે, રાઈટ. જેમ કે ગૂગલ વિશે વાત કરીએ તો ગૂગલ બાબા થઈ ગયું છે અત્યારે. લોકો એ ગૂગલ એટલે બધાને ખ્યાલ જ છે, બરાબર. કંઈ વસ્તુ નથી મળતી તો ગૂગલ છે ને, એવી વાત કરે છે. મતલબ એ આ વર્ડ્સ થઈ ગયા છે. બ્રેઇનસ્ટોર્મ માણસના માઇન્ડમાં કરે છે. ચૂઝ ઓનલી .com અવેલેબલ ડોમેન્સ, બરાબર. જે .com અવેલેબલ હોય ડોમેન એમાંથી જ તમે બનાવો. તમે પોતે એને કારણે તમને ટ્રાફિક મળી જશે, રાઈટ. જો અવેલેબલ ન હોય અને તમે જો એ ટ્રાફિક મેળવશો તો તમને ટ્રાફિક મળવાની શક્યતા ઘટી જાય છે. મેક ઇટ ઇઝી ટુ ટાઈપ. તમે લોકો ડોમેનના નામ એવા સિલેક્ટ કરો કે જે લોકોના માઇન્ડની અંદર સરળતાથી આવી શકે.
મેક ઇટ ઇઝી ટુ રિમેમ્બર, લોકો સરળતાથી ટાઈપ કરી શકે, સરળતાથી યાદ રાખી શકે. કીપ ધ નેમ એઝ શોર્ટ એઝ પોસિબલ, જેટલું શક્ય હોય એટલું નામ શોર્ટ રાખો, ટૂંકું રાખો. ક્રિએટ એન્ડ ફૂલફિલ એક્સપેક્ટેશન્સ, તમે જે વેબસાઇટ બનાવો છો એમાં તમારે લોકોના જે વસ્તુ જોઈતી હોય, જે જોઈતું હોય, જેના માટે તમારી સાઇટમાં આવતા હોય એ બધી વસ્તુ, એ કન્ટેન્ટ તમે એમાં અવેલેબલ રાખો. એવોઇડ ટ્રેડમાર્ક ઇન્ફ્રિજમેન્ટ, તમે એક વખત વેબસાઇટ મૂકી દીધી ને તમે પછી ટ્રેડમાર્ક લીધો નથી, અથવા કોઈ ઓલરેડી જે ટ્રેડમાર્ક થયેલી વસ્તુ છે એનું તમે ડુપ્લિકેટ નામ યુઝ કરો છો, તો આ વસ્તુ કાયદાકીય રીતે તમને નડી શકે છે. સેટ યોર અપાર્ટ વિથ એ બ્રાન્ડ, પ્લસ તમે તમારી જે સાઇટ છે એની એક બ્રાન્ડિંગ તરફ લઈ જવા માટે કોશિશ કરો. રિજેક્ટ હાઇફેન્સ એન્ડ નંબર્સ, બને ત્યાં સુધી સાઇટમાં નંબર્સનો યુઝ ઓછો કરો, રાઈટ. ડોન્ટ ફોલો ધ લેટેસ્ટ ટ્રેન્ડ, ખાલી લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં ન રાખો, કેમ કે એ કાયમી નથી હોતા. એ ટ્રેન્ડ એક વખત પૂરો થઈ જશે પછી લોકો એને ભૂલી જશે. યુઝ એજેક્સ ડોમેઇન સિલેક્શન ટૂલ, તમે PHPમાં એજેક્સ વિશે ભણી ગયા હશો અને એ જે ટૂલ છે એનો યુઝ કરો. પિક ધ રાઇટ URL, અને જે સાચું URL છે એને સિલેક્ટ કરો. તો આ બધા આપણા જે પોઈન્ટ્સ હતા એ વેબ ડોમેઇનના નામને ઓપ્ટિમાઇઝેશન કરવા માટેની ટિપ્સ હતી, રાઈટ. આજે હવે આપણે આટલું રાખીએ. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કીવર્ડ ટાર્ગેટિંગ જોઈશું. થેન્ક યુ ઓલ.